નમસ્કાર ભાઈઓ બહેનો. વસંત પંચમી આ તહેવારને વસંત ઋતુના આગમનના ઉલ્લાસમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર માઘ માસ એટલે માહ મહિનો એની શુક્લ પક્ષની પંચમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને દેવી માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. વિદ્યા, સંગીત, કલા અને જ્ઞાનની આરાધના માટે પણ આ દિવસને ઉજવવામાં આવે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કલાકારો માટે આ દિવસ ખૂબ મહત્વનો દિવસ છે. આ દિવસને એક નવીન નામ પણ આપવામાં આવેલું છે આપણી સંસ્કૃતિમાં, અક્ષરાભ્યાસ. અક્ષરાભ્યાસ એટલે કે બાળકો માટે શિક્ષણનો દિવસ. બાળકના માતા પિતા તેને સૌ પ્રથમ વાર લખવા અને વાંચવા માટે બેસાડે છે, ગુરુકુળમાં બેસાડે છે. તેને અક્ષરાભ્યાસ કહેવાય છે. એ આ વસંત પંચમીથી શરૂઆત થાય છે. આ ઋતુ શીતકાળ એટલે કે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત દર્શાવે છે. ઠંડીનું પ્રમાણ ઓછું થાય છે અને વાતાવરણ સપ્રમાણ બને છે, અનુકૂળ બને છે. આ વાતાવરણની હકારાત્મક અસર સમગ્ર જીવસૃષ્ટિ ઉપર પડે છે અને જીવસૃષ્ટિ નવસંચાર પામે છે. એટલે કે નહીં ખૂબ જ તડકો, ઠંડીનું પ્રમાણ ખૂબ ઓછું, તડકાનું પ્રમાણ પણ ઓછું, આવું સપ્રમાણ વાતાવરણ. એનાથી સૃષ્ટિ નવજીવન પ્રાપ્ત કરે છે. એટલે જુઓ કે ઝાડ કે છોડને નવી કૂપળો ફૂટે છે, નવા પાન આવે છે, ફૂલો આવે છે. તેના પર ભમરાઓ, પતંગિયાઓ કે મધમાખીઓ ટોળાબંધ તમને જોવા મળશે. આંબા પર મંજરી આવે છે ને કોયલ ટહુકા કરે છે. આ બધી બાબતો ધરતી પર નવજીવનની શરૂઆત અને નવું સંચાર દર્શાવે છે. એટલે જ મનોજ ખંડરિયાએ કીધું છે, આ ડાળ ડાળ એ રસ્તા વસંતના, આ ડાળ ડાળ એ રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી, પગલા વસંતના. ફૂલો એ બીજું કંઈ નથી, પગલા વસંતના.